હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં। તો મારું નામ છે પ્રવીણ ચૌહાણ। તો મિત્રો બન્યા રહેજો મારા વ્લોગ વિડીયોમાં। તમને હું બતાવીશ કે અત્યારે હું મારા ખેતરમાં આવ્યો છું। તો તમને મારા ખેતરમાં જે દિવેલાનું વાવેતર કરેલું છે એના વિશે થોડી ચર્ચા કરીશ। તો મિત્રો તમે બન્યા રહેજો, હું તમને મારા વ્લોગ વિડીયોમાં તમામ માહિતી આપીશ। તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હું આવી ગયો છું મારા ફાર્મ હાઉસ છે। તો મિત્રો આ છે મારું ફાર્મ હાઉસ અને આ બાજુ મિત્રો રહ્યા દિવેલાનું વાવેતર છે, એરંડાનું વાવેતર છે મિત્રો। અને જસ્ટ આ બાજુમાં પણ મિત્રો કૂવો આવેલો છે અને અહીંયાથી જ આપણા એરંડામાં પાણી જાય છે મિત્રો। તો અમને એક પાણી લીધું છે મિત્રો। અને અત્યારે તમને મારા એરંડાની બીજી વાત કરું તો મિત્રો આ બાજુ આપણા એરંડા આવેલા છે બીજા। તો તમે જોઈ શકો છો એરંડા કેટલા સરસ મજાના દેખાઈ રહ્યા છે મિત્રો। મિત્રો બન્યા રહેજો મારા બ્લોગ વિડીયોમાં। તમે જોઈ શકો છો આવી રીતના એરંડાને ઘેરો આવી ગઈ છે અને ટૂંક જ સમયની અંદર એ ઘેરો જ્યારે પાકી જાય ત્યારે તેને લણવામાં આવશે મિત્રો। તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના એરંડાનું વાવેતર છે અને સરસ મજાના તમામ એરંડાએ મતલબ કે ઘેર આવી ગઈ છે અને બીજો નવો મોલ પણ મતલબ કે આવી ગયો છે। અને અમુક જે ઘેર આવી ગઈ છે મિત્રો ટૂંક જ સમયની અંદર પાકી જશે, મતલબ કે એને લણવાની તૈયારી થઈ જશે એટલે પછી એને લણી લઈશું મિત્રો। તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો મિનિમમ આ ઘેરની લંબાઈ લગભગ 3 ફૂટ જેવી હશે મિત્રો। તો આવી રીતના તમામ દિવેલાએ આવી રીતના ઘેરો। તો મિત્રો જોઈ શકો છો તમે, હું આ ખેતરના બીજા શેડા બાજુ આવ્યો છું અને ત્યાંથી હું તમને બતાવી રહ્યો છું દિવેલા। તો તમે મિત્રો જોઈ શકો છો। અને મિત્રો હા, આ બાજુ આપણે થોડુંક દિવેલાનું વાવેતર આછું પડ્યું છે, મતલબ કે દિવેલા કમ્પ્લીટ જ કર્યા હતા પણ આછા થયા છે કેમ કે આ બાજુ થોડું પાણી ભરાયેલું રહેતું હતું એટલે આ બાજુ દિવેલા આછા ઊંઘ્યા છે। અને મિત્રો તમે જોઈ શકો છો બાજુમાં આવેલી છે આ સ્કૂલ છે, એ અંબાવની સ્કૂલ છે, પ્રાથમિક શાળા અંબાવ। તો મિત્રો અહીંયા 1 થી 8 ધોરણ ભણાવવામાં આવે છે મિત્રો। અને એ જસ્ટ આપણા એક ખેતરના બાજુમાં જ સ્કૂલ આવેલી છે મિત્રો। અને જસ્ટ આ બાજુ મિત્રો જે આ ખેતર છે, જે ખેતરમાં હું ઊભો છું એ ખેતરના બીજા એક ખેતરની બાજુમાં જ અંબાવથી ગળતેશ્વર જતો રોડ આવેલો છે મિત્રો। આ સ્કૂલ છે મિત્રો અને આ બાજુ આપણે એરંડાનું વાવેતર છે મિત્રો। અને મિત્રો તમને બીજા એક દિવેલાની વાત કરું તો આ જે દેખાઈ રહ્યા છે હમણાં તમને મેં બતાવ્યું એ દિવેલાનું વાવેતર અને એના વચ્ચે એક શેડો છે અને બાજુમાં જ આ બીજું ખેતર આવેલું છે અને એમાં પણ આપણે એરંડાનું જ વાવેતર કરેલું છે મિત્રો। તમે જોઈ શકો છો અને એમાં પણ સરસ મજાના એરંડાનું વાવેતર થયું છે। તમે જોઈ શકો છો સરસ મજાના એરંડા ખીલી ગયા છે। અને અહીંયા તો એરંડાની લંબાઈ પણ લગભગ 10 ફૂટ જેવી છે મિત્રો। તમે જોઈ શકો છો, મારે પણ મોબાઈલ ઊંચો કરીને તમને બતાવવું પડે છે। તો આવી રીતના મિત્રો અહીંયાથી લઈને એક અહીંયા સુધી મતલબ કે 10 ફૂટ જેવી લંબાઈ છે મિત્રો એરંડાની। અને એમાં પણ સરસ મજાની ઘેર આવી ગઈ છે મિત્રો। અને મિત્રો જો બીજી વાત કરું તો તમને આ ખેતરની બાજુમાં પણ એક સ્કૂલ આવેલી છે, એ હાઈસ્કૂલ છે મિત્રો। અને એ હાઈસ્કૂલ 9 થી 12 ધોરણ ભણાવવામાં આવે છે મિત્રો। અહીંયા તમે જોઈ શકો છો વિડીયોમાં કે આ હાઈસ્કૂલ આવેલી છે અને અહીંયા 9 થી 12 ધોરણ ભણાવવામાં આવે છે મિત્રો। અને અહીંયા આ ખેતરમાં પણ આ બાજુ થોડા આછા દિવેલા પડ્યા છે, તો આ બાજુ પણ પાણીનું ભરણ થોડુંક રહેતું હતું એના હિસાબે આ બાજુ પણ મતલબ કે દિવેલા આછા પડ્યા છે। અને મિત્રો તમે જોઈ શકો છો આવી રીતના આપણે ખેતરના ફરતે 3 તાર મારીને ચાટકા મશીનના કરંટ આપેલો છે। અને પણ મિત્રો આમાં પણ તમે જોઈ શકો છો ભલે આછા છે પણ તેમ છતાં પણ સારી એવી દિવેલામાં ફૂટ આવી છે અને સારા એવા તમે જોઈ શકો છો
સારી એવી ફૂટ આવી છે અને ઘેરની પણ લંબાઈ તમે જોઈ શકો છો મિત્રો. લગભગ 3 થી 4 ફૂટની આસપાસ ઘેરની લંબાઈ છે. અને મિત્રો આ બાજુ મેં તમને જેમ વાત કરી એમ મિત્રો આ બાજુ આવેલું છે અંબાવથી કરતેશ્વર જતો રોડ. તો મિત્રો તમે જોઈ શકો છો આ જે જસ્ટ એક ખેતર છે અને એના બાજુમાં જ અંબાવથી જતો કરતેશ્વર રોડ છે. અંબાવથી કરતેશ્વર જતો રોડ છે અને અહીંયા મંદિરનું કામ ચાલી રહ્યું છે. રામાપીરના મંદિરનું કામ ચાલી રહ્યું છે મિત્રો. અને આ બાજુ હમણાં જ મેં તમને વાત કરી એ રીતના આ બાજુ ગળતેશ્વર મહાદેવ હાઈસ્કૂલ આવેલી છે કે જ્યાં 9 થી 12 ધોરણ ભણાવવામાં આવે છે મિત્રો. અને આ સ્કૂલ જસ્ટ આપણા બાજુમાં જ આવેલી છે મિત્રો. અને તમે જોઈ શકો છો આમાં પણ સરસ મજાના એરંડાનું વાવેતર થયું છે મિત્રો. તો મિત્રો આ હતો આપણો આજનો બ્લોગ વિડીયો. તો મિત્રો તમને બધાને મારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. અને મારી યુટ્યુબ ચેનલ પર તમે નવા હોય અને મારો આ વિડીયો જોઈ રહ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ હવે પછીના નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી તમામ મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.